गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત। જામજોધપુરમાં પૂનમ માડમની રેલીમાં ક્ષત્રિયોએ ઘૂસી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। ભાજપ હાય હાયના નારા લગાવતા આગેવાનોની અટકાયત કરાઈ। સુરતમાં કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ આપમાં રોષ। શહેરમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર્સ લાગ્યા। વિપક્ષી નેતાઓએ ભાજપે કુંભાણીને ખરીદી લીધા હોવાની કરી વાત। આચારસંહિતાના ભંગના આરોપમાં પંચે મોદી અને રાહુલને સ્પીચ પર આપી નોટિસ। ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ। ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી માગ્યો જવાબ। ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારકો અન્ય રાજ્યોમાં પ્રવાસ કરશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેલંગાણામાં રાજ્યના પ્રવાસે। તેલંગાણામાં ભાજપના ઉમેદવાર માટે કરશે પ્રચાર। રાજ્યમાં આગામી સમયમાં ગરમીનો પારો વધી શકે તેવી આગાહી। ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે। આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। સુરતની અંદર ભાજપ તો બિનહરીફ ચૂંટાઈ ગયું, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જે હતા નિલેશ કુંભાણી તે અત્યારે ગાયબ થઈ ગયા છે અને તેના વિરોધમાં સુરતમાં પોસ્ટર્સ પણ લાગ્યા છે। શું છે સમગ્ર વિગત જુઓ। નિલેશ કુંભાણી નામ તો સાંભળ્યું જ હશે। એ જ વ્યક્તિ કે જેના પર ભાજપ સાથે મળી સુરત બેઠકને બિનહરીફ કરવાનો આરોપ છે। જો કે નિલેશ કુંભાણી તો ગુમ છે, પરંતુ તેના પોસ્ટર આજે પણ સુરતમાં ફરી રહ્યા છે। જે કોંગ્રેસીઓ નિલેશ કુંભાણી જીતશેના પોસ્ટર લગાવતા હતા તે હવે નિલેશ કુંભાણી ગદ્દાર, હત્યારો અને વોન્ટેડ છે તેના પોસ્ટર લગાવી રહ્યા છે। કોઈ કહે છે કે નિલેશ કુંભાણી ગોવા છે, તો કોઈ કહે છે કે નિલેશ કુંભાણી પૈસા લઈ અન્ય જગ્યાએ જલસા કરે છે। ઘરે નિલેશ કુંભાણીના પત્ની મીડિયાને જવાબ આપીને થાકી ગયા છે। આપને જણાવી દઈએ કે આ પોસ્ટર પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ લગાવ્યા છે। બેનર એટલા માટે લગાવ્યું કે સુરત શહેરનું જે લોકસભા હતી, સુરત લોકસભા, એનું ઇલેક્શન બિનહરીફ ડિક્લેર થઈ ગયું છે। નિલેશભાઈ કુંભાણી જે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા, એમનું ફોર્મ રદ થયું છે। માત્ર કારણ એટલું હતું કે એમના ટેકેદારોએ એફિડેટ કરી કે આ સાઇન અમારી નથી ફોર્મની અંદર। હવે ટેકેદારો હતા એમના સગ્ગો ભાણીઓ, એમના સગ્ગા બનેવી અને એમના ભાગીદાર, આ લોકોની ખોટી સહી કોણે કરી? એક આ બહુ મોટો પ્રશ્ન છે। આ બેનર એટલા માટે લગાવવામાં આવ્યું છે, જ્યારે કલેક્ટર ઓફિસે આ ડિક્લેર કરવામાં આવ્યું ફોર્મ રદ થયું છે। નિલેશભાઈ કુંભાણી જો સાચા હોતે તો કલેક્ટર ઓફિસેથી આગલા દરવાજેથી નીકળતે, એ પાછલા દરવાજેથી ચોરની જેમ ભાગી ગયા। 19,68,000 જેટલા મતદારોનો મતનો અધિકાર છીનવીને ભાગી ગયા। આજે રૂપિયાનો ખેલ પડ્યો છે। 5 થી 15 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને આ લોકો તમામ નિલેશભાઈ મંડળીને ખરીદવામાં આવ્યા છે। સુરત શહેરના જે વોટર્સ છે 19,68,000 એ વેચાયા નથી। એમનો મતનો અધિકાર છીનવવાનો અધિકાર આમને કોણે આપ્યો? મને એવું લાગે છે લોકશાહીની હત્યા થઈ છે। અમારી એક જ માંગ છે કે આવા ચોર કંપનીને લીધે અમારા મતનો અધિકાર છીનવી કઈ રીતે કે, એટલે અમે નિલેશભાઈને ચેલેન્જ કરીએ છીએ, ભાગેડું જાહેર કરીએ છીએ। જો તારામાં તાકાત હોય તો સુરત શહેરમાં તારે રહેવું જોઈએ। કેમ સુરત શહેરમાં રહ્યો નથી? આજે જ એમના પત્નીનો મેં ઇન્ટરવ્યુ જોયો છે। એમનું કહેવાનું છે કે આ બધી વાતો ખોટી ચાલે છે, પણ એમના પત્નીને ખબર નથી નિલેશભાઈએ જે કીધું એ જ એ બોલી રહ્યા છે। નિલેશભાઈ જેટલું શીખાયું એટલું જ એ બોલી રહ્યા છે। જ્યારે એમના સંબંધીઓ ટેકેદાર હોય, એમના જે ડમી ઉમેદવાર છે એ બી એમનો જ માણસ હોય, તો આ લોકો એફિડેટ કરીને ફરી કઈ રીતે જાય? માત્ર ને માત્ર રૂપિયા ચાલ્યા છે। સુરત શહેરની જનતાનો જે 19,68,000 મતદાર હતા, એમના મતના અધિકારને હત્યા કરી છે એવું મને લાગી રહ્યું છે। એના વિરોધમાં અમે બેનરો લગાવ્યા છે। એમની વાઈફને એવું કેવું છે કે અમારે એવું કરવું હોય તો તમે ફોર્મ પાછળ ખેંચી લેતે, પણ આ તો રદ થયું, તેમાં અમારું એમની વાઈફ બધું જ જાણે છે। એમના ઘરે 15 કરોડ રૂપિયા આવી ગયા છે, છતાં બી એમની વાઈફ સાચું બોલવા તૈયાર નથી। એમના વાઈફને આપણે શું કહેવું? પરંતુ સુરત શહેરના નહીં
પણ આખા ગુજરાતના લોકોએ, આખા ભારતના લોકોએ આ ખેલ જોયો છે. હું એમ કહું છું, હું આ વિસ્તારનો મતદાર છું, મારે મત આપવો છે. મારે ગુજરાતમાં જ્યારે 7 તારીખે મતદાન છે, મારે મતમાં ભાગ લેવો છે. હું કોને મત આપું? મારો મત નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો વેચી કઈ રીતે કે ક્યાંક ને ક્યાંક સોદો થયો છે, એમના વાઈફને ખબર છે. હાલ તો નિલેશ કુંભાણી પર લોકોને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. જોવું રહ્યું નિલેશ કુંભાણી ક્યારે મળે છે અને પછી શું કહે છે. સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત. આ વખતે ગુજરાતની અંદર સુરતમાં બિનહરીફ તો ભાજપ જીતી ગયું છે, તો બીજી બાજુ કોંગ્રેસના નિલેશ કુંભાણી અત્યારે ક્યાંય દેખાતા નથી. તેમની પત્નીના ઘરે દરરોજ મીડિયા આવે છે ને તેની સાથે વાત પણ કરે છે. એ ઉપરાંત નિલેશ કુંભાણીને લઈને શું નવા અપડેટ આવ્યા છે, આવો જાણીએ. હવે જો આમ બહુ જ સીધી વાત કહી દઉં, ભારતીય જનતા પાર્ટીએ આ કાંડ કરાવ્યો કે નિલેશ કુંભાણીએ આ કાંડ કર્યો, પરંતુ એક વાત બહુ સ્પષ્ટ સમજી લઈએ આપણે કે સુરતના 15થી 20 લાખ મતદારો સાથે કાંડ થઈ ગયો. જે 84-85 હજાર ફર્સ્ટ ટાઈમ સુરતના વોટર્સ હતા, એમની સાથે આ કાંડ થઈ ગયો છે. નિલેશ કુંભાણી જેવા નેતાઓને ક્યાં સ્થાન મળવું જોઈએ, સુરતની જનતાએ નક્કી કરવાનું છે. હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમનો વિરોધ કરશે તો એ તો રાજકીય રીતે વિરોધ થવાનો જ. પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ જાહેર મંચથી ધમકી આપશે તો એ રાજકીય રીતે આગળ વધવાનું. પરંતુ સુરતના એ 18-19 લાખ મતદારોએ નક્કી કરવાનું છે કે નિલેશ કુંભાણી, એમના ટેકેદારો અને બાકી 8 બીજા ઉમેદવારો જેમણે ફોર્મ પાછા ખેંચ્યા, એમનું શું કરવાનું છે એ સુરતની જનતા નક્કી કરે. આ વાત થઈ નંબર 1. બીજી વાત, નિલેશ કુંભાણી 96 કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ ગાયબ છે. એક બાદ એક આ વિડીયોમાં નિલેશ કુંભાણી એટલે કે નિલેશ કુંભાણી નો આખો જે પ્રકરણ છે એનું A to Z આ તમને વિડીયોમાં ખબર પડી જશે. શા માટે આ થયું, કોણે આ કરાવ્યું હોઈ શકે અને આગળ શું થશે, આ 3 મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશું. બહુ ટૂંકમાં પતાવવાનો પ્રયાસ કરીએ, પરંતુ પહેલા ક્રોનોલોજી સમજી શકો. 20, 21 ને 22 આ 3 દિવસનો ખેલ હતો, પરંતુ આ 3 દિવસના પોલિટિકલ ડ્રામા પહેલા શક્ય છે કે 13 થી 30 દિવસ સુધી આખો ડ્રામા રચાયો, એની સ્ક્રિપ્ટ રચાઈ. દૈનિક ભાસ્કર અને દિવ્ય ભાસ્કર જેવા સમાચાર પત્રોએ, જેવા સમાચાર માધ્યમોએ એક વિસ્તારથી આર્ટિકલ બનાવ્યું કે જેમાં 5 સ્ટાર હોટલમાં આખી કાંડની સ્ક્રિપ્ટ લખાઈ હોવાની વાત કહેવામાં આવી. પરંતુ આ તમામ વસ્તુ બાજુ પર મૂકીએ તો એક વાત તો બહુ સ્પષ્ટ છે કે નિલેશ કુંભાણી આ કાંડ કરીને ભરાઈ ગયા છે. સૌથી પહેલા નિલેશ કુંભાણીના પત્ની સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. બાકી માધ્યમોની સૌથી પહેલા અમે તેમનો સંપર્ક કર્યો, એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને તેમણે જે વાતો કરી એ થોડી આશ્ચર્યજનક હતી. એમની વાતોથી એવું લાગી રહ્યું હતું કે નિલેશ કુંભાણી અથવા તો એમના જ કોક મળતિયાઓએ તેમના પત્નીને શું બોલવું ને શું ન બોલવું ને કેવી રીતે બોલવું એ સમજાવ્યા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ ખેર, એ મુદ્દાને થોડી વાર બાજુ પર મૂકી દઈએ કે તેમના પત્નીએ શું કહ્યું. પરંતુ 3 મુદ્દામાં સમજીએ કે આ શા માટે થયું. પહેલી વાત તો સૌથી મોટી ભૂલ કોંગ્રેસની પણ છે. નિલેશ કુંભાણી આરોપ મુક્ત છે અથવા તો એમની કોઈ ભૂલ નથી એ વાત નથી, પરંતુ સૌથી મોટી ભૂલ કોંગ્રેસની છે કે એવા નેતાઓ પર તેમણે વિશ્વાસ કર્યો, એવા નેતા પર તેમણે વિશ્વાસ કર્યો જે ચપટી વગાડતા જ તેમને દગો આપી રફુ ચક્કર થઈ ગયા. બીજી ભૂલ એટલા માટે પણ છે કે સામાન્ય રીતે કોઈ પણ ઉમેદવારના ટેકેદાર કાર્યકર્તાઓ હોય છે, પરંતુ અહીંયા ઘટના એવી, પ્લાન એવો રચાઈ ગયો કે પોતાના મળતિયાઓને જ ટેકેદાર બનાવ્યા, પોતાના બનેવીને, પોતાના ભાણેજને, પોતાના બિઝનેસ પાર્ટનરને ટેકેદાર બનાવ્યા, જે પહેલાથી જાણે નક્કી જ હતું. શા માટે એ પણ આપને સમજાવીશ, ચિંતા ન કરશો. અને આ કાંડ કેવી રીતે એક બાદ એક આના પત્તા ખુલ્યા એ પણ આપને સમજાવવાનો પ્રયાસ કરીશ. આ વિડીયો જોશો એટલે એક વાત કન્ફર્મ સમજો કે આખા કાંડ વિશે તમે ડિટેલ જાણકારી તમારી પાસે આવી ગઈ. બીજી વાત કે કોંગ્રેસની ભૂલ એ હતી, જે મેં આપને કહ્યું એમ કે ટેકેદારો જે રાખ્યા સામાન્ય રીતે કાર્યકર્તાઓ હોય છે, પરંતુ ઘરના રાખી લીધા, કોંગ્રેસે કોઈ વાંધો ન ઉઠાવ્યો. ત્રીજી ભૂલ કોંગ્રેસની એ હતી કે તાત્કાલિક જો વાંધો ઉઠાવ્યો હોત તો કદાચ આ પિક્ચર થોડું બદલાયેલું હોત.
હવે આ શક્યતાઓ છે કે કદાચ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હોત જે તે સમયે, અથવા તો તાત્કાલિક પરિસ્થિતિને પારખી લીધી હોત કે શા માટે બીજી વખતે ટેકેદારો ન આવ્યા, શા માટે જ્યારે અધિકારીએ જાણ કરી, સમય આપ્યો કે તમે ટેકેદાર લઈને હાજર થાવ, ત્યારે જ કોંગ્રેસ હાજર હોત, કોંગ્રેસના કોઈ સિનિયર નેતાઓએ દખલગીરી કરી હોત અથવા તો ઇન્વોલ્વમેન્ટ એમનું હોત અને સ્થિતિ પારખી ગયા હોત, તો કદાચ આ ન થયું હોત. કદાચ સુરતના રસ્તાઓ પર કુંભાણીના ઘરની બહાર પોસ્ટર લગાવી વિરોધ કરવાની નોબત કદાચ ન આવી હોત. આ તો વાત થઈ કોંગ્રેસની. નિલેશ કુંભાણીએ શા માટે આવું કર્યું? એક સ્થિતિને પારખવાનો પ્રયાસ કરીએ તો નિલેશ કુંભાણી ખુદ એ વાત જાણતા હતા અથવા તો ખુદ એ વાત ભાકી ગયા હશે કે કોંગ્રેસની ઇલેક્શનમાં સ્થિતિ શું થવાની છે અથવા તો થઈ શકે છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ, પોતાના વ્યક્તિગત ફાયદા માટે નિલેશ કુંભાણીએ આ કર્યું હોવાની ચર્ચાઓ કોઈ નવી વાત નથી. 20-21 તારીખથી આ ચર્ચાઈ રહ્યું છે ને એમાં કંઈ ખોટું પણ નથી. હવે આગળ શું થશે તો આગળ સમજી લો. એવી ચર્ચાઓ તો છે કે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, પરંતુ આ બધા વચ્ચે એક સવાલ કે નિલેશ કુંભાણી છે ક્યાં? આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે એક તરફ એવી ચર્ચાઓ ને એવી વાતો રજૂ કરવામાં આવી રહી છે કે આમાં તો નિલેશ કુંભાણીની કોઈ ભૂલ ન હોઈ શકે, ફોર્મ રદ થયું ટેકેદારોની ભૂલ છે, ટેકેદારોની સહી ખોટી છે. જો નિલેશ કુંભાણી સાથે ખોટું થયું છે તો નિલેશ કુંભાણી ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા છે? જો ટેકેદારો સાથે ખોટું થયું છે, ફરજી સિગ્નેચર્સ કરવામાં આવ્યા છે, તો ક્યાં છે 3 ટેકેદારો? ના ટેકેદારો ભાળમાં છે, ના નિલેશ કુંભાણી હાથમાં છે. આ બધા જ લોકો ગાયબ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે 15 કરોડમાં વેચાઈ ગયા છે નિલેશ કુંભાણી અને ગોવામાં બેઠા બેઠા જલસા મારે છે. જો આવી જ વાત છે તો સુરતની જનતાએ વાત સમજી લેવી જોઈએ કે લોકશાહીમાં તમને મત આપવાનો અધિકાર છે, પરંતુ આ અધિકાર છીનવ્યો છે નિલેશ કુંભાણી અને આવા ઠેકેદારો જેવા નેતાઓએ, જેમણે હાથે કરીને એક એવા કાંડને જન્મ આપ્યો, એક એવી સ્થિતિ પેદા કરી જેના કારણે મુકેશ દલાલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ બિનહરીફ જાહેર થઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટી તો એવું જ કહેવાનું કે આમાં કોઈ મારો વાંક નથી, પરંતુ આરોપ સતત એ જ લાગી રહ્યા છે કે આ તમામ કાંડની પાછળ ભારતીય જનતા પાર્ટીનો દોરી સંચાર છે. મેં જેમ પહેલાં આપને નોંધીને કહ્યું કે દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કરે પોતાના આર્ટિકલ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે આખી કાંડની સ્ક્રિપ્ટ ભાજપે જ નિલેશ કુંભાણીને આપી અને એ પ્રમાણે જ નિલેશ કુંભાણીએ વર્તન કર્યું. આવા જે મહાન નેતાઓ છે ને, જે લડવાના બણગા ફૂકે, લડવાની વાતો કરે, આવા નેતાઓને જનતાએ પારખવાની જરૂર છે. અને આ આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે ભાઈ. આમાં તમે કોઈ એક પક્ષનો વાંક ન કાઢી શકો. સમજો, એની પાછળનું કારણ છે કે જો એ વ્યક્તિની મનસા જ ખોટી છે, જો એ વ્યક્તિને જ કંઈક આવું કરવું છે, વ્યક્તિને વોટર્સનો વિશ્વાસ કમાવવો જ નથી, એને કંઈ પડી જ નથી, પોતાના ખિસ્સા જ ભરવા છે, પોતાની રાજકીય કારકિર્દીને જ લાંબી કરવી છે, તો પછી આમાં બીજા પક્ષ પર તોડવાનો, કરાવવાનો આરોપ શું કામનો? અને મારે તો કોંગ્રેસને પણ કહેવું જોઈએ ભાઈ કે તમે આટલો વિશ્વાસ કરી લીધો કે તમારા એક લોકસભા ચૂંટણીના ઉમેદવાર ગાયબ થઈ જાય. તમારે આત્મમંથન કરવાની જરૂર છે, જે મને લાગે છે તમે કરતા હશો. પરંતુ નિલેશ કુંભાણીનું શું કરવું એ હું સુરતની જનતા ઉપર મૂકું છું. તમે નક્કી કરો અને તમને લાગતું હોય શું કરવું જોઈએ તો કમેન્ટ કરો. આશા રાખીએ કે લોકશાહીમાં આવી ઘટનાઓ ન ઘટે, કારણ કે આ દેશના દરેક નાગરિકને હક છે પોતાના નેતા પસંદ કરવાનો. અને જ્યારે આવી ઘટના થાય ત્યારે શક્ય છે કે એક રાજકીય પક્ષ તરીકે એનો જશ્ન મનાવે. ઇતિહાસમાં ન થયો. ભારતીય જનતા પાર્ટીના પહેલા ઉમેદવાર બની ગયા મુકેશ દલાલ, જે બિનહરીફ ચૂંટાયા. પરંતુ લોકશાહીમાં દરેક નાગરિકને, મતદાતાને હક છે પોતાના નેતા પસંદ કરવાનો, જે હક સુરતમાં છીનવાઈ ચૂક્યો છે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. નમસ્કાર. ગુજરાતની અંદર ઠેર ઠેર અત્યારે પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમાં પણ જામજોધપુરની અંદર પૂનમબેન માડમની એક રેલી હતી. ત્યાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો આવી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. શું બની હતી ઘટના, આવું જાણીએ.
ક્ષત્રિય સમાજનું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. સરકાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચે તે માગ સાથે ક્ષત્રિય સમાજ તમામ લોકસભા બેઠક પર ભાજપનો બહિષ્કાર કરી રહ્યું છે. આ સંજોગો વચ્ચે હવે પૂનમ માડમને તેનો સામનો કરવો પડ્યો છે. જામજોધપુર ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો પહોંચી ગયા હતા. તેમણે વિરોધ નોંધાવતા અને રૂપાલા હાય હાયના નારા લગાવતા મામલો ગરમાયો હતો. હાલ તો આ આંદોલનને લઈ બેઠકો પર બેઠકો થઈ રહી છે, પરંતુ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. સરકાર અને ક્ષત્રિય સમાજ બંને પોતાની વાત પર અડગ છે. જોવું રહ્યું પરિણામ શું આવે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. લોકોનો મત અને મિજાજ જાણવા માટે ગુજરાત તક ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યું છે અને તેમાં પણ જામનગર બેઠક પરથી ક્ષત્રિય સમાજનો જે પ્રાતિક ઉપવાસ ચાલી રહ્યો છે તેમની ક્ષત્રિય મહિલાઓ સાથે વાત કરી છે. શું કહ્યું તેમણે, આવો જાણીએ. પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. જામનગર અમે પહોંચ્યા છીએ અને જામનગરમાં જે ક્ષત્રાણીઓ છે તે પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને આજે ગુજરાત તક અહીં જ્યારે જામનગર લોકસભા બેઠકનો ચિતાર માટે પહોંચ્યું છે ત્યારે તેમની સાથે વાત કરીશું. આ એ જ જામનગર છે કે જ્યાં આગળ ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ પણ રહ્યું છે. ત્યારે આ ક્ષત્રાણીઓ પાસેથી જાણીએ કે આગામી સમયમાં કઈ રણનીતિ સાથે તેઓ કામ કરશે. આપનું શું નામ છે? જય માતાજી, જય ભવાની. મારું નામ છે ચંદ્રિકાબા સોઢા. અમે ક્ષત્રિયાણીઓ અત્યારે અહીં ઉપવાસ માટે ઉપસ્થિત થયા છીએ. રૂપાલા વિરોધમાં આંદોલન અમે ચાલુ રાખ્યું છે અને અમારી જે સંકલન સમિતિ છે એના દ્વારા અમને પાર્ટ 2 અમારે ચાલુ કર્યો છે અને ભાજપ ઓપરેશનનું મિશન અમારે ચાલુ કર્યું છે અને 22 તારીખથી 28 તારીખ સુધી અમે બધા ઉપવાસ ઉપર બેસવાના છીએ અને દરરોજ માટે અમે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ. એક દિવસ સત્સંગ કર્યો, એક દિવસ હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કર્યો, ઓખારણ વાંચ્યું, ગાયત્રી યજ્ઞ કરવાના છે. આ દ્વારા અમે આંદોલન કરશું અને અમારા જે પ્રતિભાવ છે એ વર્ણવશું. અને અમારે બધાની ઈચ્છા એક જ છે કે જો આ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમે અન્ય પક્ષ સાથે અત્યારે જોડાયા છીએ. કોંગ્રેસને મતદાન કરશું અને મતદાન બધાને પક્ષ વિરોધી કરાવશું. જે અત્યારે અમારે છેલ્લી રણનીતિ આ જ છે અમારી. બિલકુલ. આ વખતે જે પ્રકારે ક્ષત્રિય સમાજે ઓપરેશન પાર્ટ 2 જે સ્ટાર્ટ કર્યું છે તેમાં અત્યાર સુધી ઓપરેશન રૂપાલા હતું, પરંતુ હવે ઓપરેશન ભાજપ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત કારણ કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ તો રદ નથી થઈ ત્યારે હવે રાજકોટમાં જે વર્સિસ જંગ છે તે છે પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી. ત્યારે
ક્ષત્રિયો એક જ અસ્ત્ર અને એક જ શસ્ત્ર સાથે નીકળ્યા છે કે ગમે તે થાય મત છે તે ભારતીય જનતા પાર્ટીને નહીં પરંતુ કોંગ્રેસને આપવામાં આવે. શું માનવું છે આપનું કે આગામી સમયમાં કઈ પ્રકારની રણનીતિ હવે રહેશે? જો ટિકિટ તો રદ નથી થઈ ત્યારે હવે ક્ષત્રિયો કયા મુદ્દે આગળ વધશે? હવે અત્યારે અમે છે ને 18 વરણ અમારી સાથે લીધા છે અને 18 વરણ લઈને અમે સાથે એક જ મુદ્દો અત્યારે અમે નક્કી કર્યો છે કે કોંગ્રેસને જ મત આપવો. જો મતદાન અમારેથી તો જ હવે જવાબ આપશે, બાકી આના સિવાય કોઈ અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. અને અમારે અત્યારે ધર્મ યાત્રા એક નીકળી છે અને તમે દરેક જગ્યાએ અમારા બહેનો ઉપવાસ ઉપર ઉતર્યા છે અને આગામી સમય મારું મહાસંમેલન થશે અને 28 તારીખે જ્યારે અમારા પૂર્ણ થશે ઉપવાસ પછી અમે બીજી રણનીતિ પણ કરીશું. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કે જે આપણી સાથે ઉપસ્થિત હતી અને તેમણે જણાવ્યું કે એક જ અસ્ત્ર હવે છે અને તે છે મત. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવાનો અને કોંગ્રેસને મતદાન આપવાનો. આ એ જ સમાજ છે જે ઘણા સમય સુધી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો છે, પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, આ નિવેદન બાદ જે રોષ ભભૂકી ઉઠ્યો હતો તે રોષ બાદ એક જ માંગ હતી કે ગમે તે થાય ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ટિકિટ રદ નથી થઈ અને મહિલાઓથી માંડીને ક્ષત્રિય મહિલાઓથી માંડીને ક્ષત્રિયો તમામ લોકો છે તે હજુ એક જ ઓપરેશન 2 જે શરૂ કર્યું છે, પાર્ટ 2 જે શરૂ કર્યું છે ક્ષત્રિય આંદોલનનું, તેના અંતર્ગત આ ઓપરેશન રૂપાલા છે તે હવે ઓપરેશન ભાજપમાં તબદીલ થયું છે અને તેના અંતર્ગત આગામી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે તેવી વાત થઈ રહી છે. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.